હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજની આપણી રેસીપી છે ગાજરનો હલવો। તો ગાજરનો હલવો ખૂબ જ ટેસ્ટી, દાણાદાર અને કણીવાળો કેવી રીતે બનાવવો એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો હું એવી આશા કરું છું કે આપ અમારો વિડીયો અંત સુધી જોશો। તો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીં 1 કિલો ગાજર લીધા છે। ગાજરને મેં છાલ ઉતારીને રાખ્યા છે અને ત્યારબાદ અહીં મેં નાના અને પતલા એવા ગાજર લીધા છે, જેથી તેના અંદરનો જે પીળાશ પડતો ભાગ છે એ તેમાંથી ઓછો નીકળે, જેથી આપણા ગાજરની મીઠાશ જળવાઈ રહે। તો આ બધા ગાજરને મેં ખમણીને તૈયાર રાખ્યા છે અને પીળો ભાગ ખમણવામાં નથી લીધો, એટલે કે કાઢી રાખ્યો છે, જેનાથી આપણા ગાજર છે તેની મીઠાશ જે છે તે એવી ને એવી જળવાઈ રહેશે। તો હવે આપણે ગાજરને એક પ્રેશર કુકરમાં બાફવા મૂકીશું। તો અહીં મેં પ્રેશર કુકરમાં એક ચાળણી પર મૂક્યા છે। તો તમે ગાજરને કોઈ બાઉલમાં અથવા તો તપેલામાં પણ મૂકી શકો છો। તો મેં અહીં આ ગાજરને પ્રેશર કુકરમાં બાફવા માટે મૂક્યા છે। બાફવા માટે એટલે કે ગાજરને જે બાફવાથી તેની મીઠાશ જે છે તે હલવામાં ખૂબ જ સરસ આવે છે। તો હું અહીં 2 સીટી મારીને પણ ગાજરને બાફીને તેનો હલવો બનાવું છું। તો તમે પણ આ રીતથી જ ગાજરનો હલવો બનાવશો। હવે આ ગાજરને મેં એક ચાળણીમાં બાફવા મૂક્યા છે। નીચે તમે કાંઠો મૂકીને પણ એક બાઉલમાં કે તેમાં પણ મૂકી શકો છો। હવે આ ગાજરમાં આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દેશું અને 2 વિસલ વગાડીશું। 2 વિસલ વાગી જાય એટલે આપણા ગાજર જે છે તે ખૂબ સરસ રીતે બફાઈ જશે। તો હવે આ ગાજરને આપણે બફાઈ ગયા છે, આપણા ગાજર ખૂબ સરસ રીતે તમે જોઈ શકો છો। તો હવે આ ગાજરને આપણે એક પેનમાં એટલે કે કોઈ પણ એક કડાઈમાં લઈશું। કડાઈમાં લીધા બાદ આપણે ગેસ તેને ચાલુ કરીશું। તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર ગાજરને સોતળવાના છે। ગાજરને કોરા નથી સોતળવાના, આશરે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું, જેથી બધું ઘી છે તે ગાજરમાં મિક્સ થઈ જશે। ગાજરને આપણે ઘીમાં સોતળીશું એટલે બધું ઘી તેમાં મિક્સ થઈ જશે અને આપણા જે ગાજર છે તે એકદમ એવા લાલ રંગના જ રહેશે। મિત્રો, અહીં આપણે હલવામાં ઘણા લોકો કલરનો પણ યુઝ કરે છે, પરંતુ આપણા જે ગાજર છે તે હું એકદમ લાલ રંગના જ લઈને આવી છું। તો આપણા જે ગાજર છે તે લાલ રંગના જ છે, એટલે અહીં આપણે કોઈ પણ કલરની જરૂર પડશે નહીં અને આપણો જે ગાજરનો હલવો છે તે ઓરિજિનલ કલરમાં જ રાખીશું। તો આશરે હું અહીં 2.5 વાટકી એટલે કે અડધા લીટર જેટલું હું દૂધ તેમાં ઉમેરું છું અને દૂધને આપણે ગાજરના હલવો બનાવવામાં મિક્સ કરી દઈશું, એટલે કે ગાજરમાં મિક્સ કરી દેવાનો છે। તો ખૂબ સરસ રીતે આપણો હલવો જે છે તે તૈયાર થઈ જશે। તો હવે આપણે આ બધા દૂધને તેમાં બળવા દેવાનું છે, એટલે કે ગાજર જે છે તે બધું દૂધ એબ્સોર્બ કરી લેશે। તો બધું દૂધ એબ્સોર્બ કરી લે ત્યાં સુધી આપણે ગાજરને પકાવવાના છે। તો દૂધ આપણે ઉમેરી દીધું। હવે આપણે અહીં આ ગાજરમાં આપણે 5 થી 10 મિનિટ માટે ઢાંકીને પણ રાખી શકીએ છીએ। તો તમે તમારી રીતે ટ્રાય કરી શકો છો। તો આશરે મેં અહીં 150 ગ્રામ જેટલો માવો તેમાં ઉમેરું છું। અહીં આ માવાને પણ આપણે ગાજરમાં હલાવી દેવાનો છે, જેથી અહીં જો તમારી પાસે માવો અવેલેબલ ન હોય તો તમે મલાઈ અથવા તો મિલ્ક પાવડરનો પણ યુઝ કરી શકો છો, જેનાથી પણ તમારો હલવો ખૂબ સરસ બને છે। ત્યારબાદ હું અહીં 150 ગ્રામ જેટલી 150 થી 200 ગ્રામ જેટલી ખાંડ ઉમેરું છું। તમે ગળાશનું પ્રમાણ તમારી ઈચ્છા મુજબ ઉમેરી શકશો। ખાંડ પણ ઉમેરવાથી ખાંડનું પણ પાણી થઈ જશે હલવામાં, જેથી આ બધું દૂધ, પાણી, માવો, ખાંડ બધું મિક્સ થઈ જશે અને તેને આપણે હવે ખૂબ સરસ રીતે હલાવતું રહેવાનું છે। જો શક્ય હોય
તો તમે તેમાં એક ઢાંકણ પણ ઢાંકી શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે આપણો હલવો બેસે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આ હલવામાં આપણે એક લીડ ઢાંકી દઈશું. તો આશરે 2 મિનિટે આપણે ચેક કરતા જઈશું કે આપણો હલવો બેસે નહીં, અને એક ઢાંકણ ઢાંકી અહીં હું લીડ ઢાંકું છું અને 2 મિનિટે આપણે હલાવતા રહીશું, જેથી આપણો હલવો જે છે તે ખૂબ સરસ રીતે બની જશે. બધું દૂધ જે છે તે બધું એબ્સોર્બ કરી લેશે. અહીં માવો ન હોય તો તમે માવાની જગ્યાએ પેંડાનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો એ પણ ન હોય તો મલાઈથી પણ હલવાનો ટેસ્ટ ખૂબ સરસ રીતે આવે છે. તમે જોઈ શકો છો કે આપણું બધું દૂધ જે છે તે એબ્સોર્બ થઈ ગયું છે. હવે આપણો હલવો જે છે તે સૂકો બનતો જાય છે, એટલે કે એકદમ દાણાદાર અને કણીવાળો બનતો જાય છે. તો આ રીતે હલવો બનાવવા માટે આપણે તેને બેસવા નહીં દઈએ અને ખૂબ સરસ રીતે હલાવતા રહીશું. બધું દૂધ છે તે એબ્સોર્બ કરી લીધું છે. હલવાને આપણે હલાવતા રહેવાનો છે, બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને તેનો અહીં આપણે આ હલવામાં કોઈ કલરની પણ જરૂર નથી, કેમ કે આપણા ગાજર જે છે તે ખૂબ સરસ અને લાલ રંગના જ છે. તેથી આપણો હલવો જે છે તે એકદમ લાલ કેસરી કલરનો જ અહીં દેખાય છે. તેથી આપણે અહીં કોઈ પણ કલરનો ઉપયોગ કરશું નહીં. તો હવે આપણો હલવો જે છે તે તૈયાર થઈ ગયો છે. તેને આપણે હલાવતા જઈશું, અને ગરમા ગરમ જમવામાં પણ તમે યુઝ કરી શકો છો. તો તૈયાર છે, બધું દૂધ એબ્સોર્બ થઈ ગયું છે અને હલવો આપણો એકદમ સૂકો થઈ ગયો છે. તો અહીં આપણે એકદમ ઓછા ઘીમાં આપણે આ હલવો તૈયાર થઈ ગયો છે. ગાજરનો હલવો. ઉપરથી તમે 2 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર પણ ઉમેરી શકો છો, અને જો કાજુ બદામ ને કિસમિસ તમારે ઉમેરવા હોય તો અંદરમાં પણ એડ કરી શકો છો, પરંતુ હું અહીં અંદરમાં ઉપયોગમાં નથી લેતી, પરંતુ ઉપરથી જ્યારે સર્વિંગમાં મૂકીશું ત્યારે કાજુ બદામનો ઉપયોગ જરૂરથી કરીશ. તમે અંદરમાં પણ ઉમેરી શકો છો. તો હવે કાજુ બદામને આપણે ઉપરથી બાઉલમાં સર્વિંગ કરી દઈશું. આ હલવાને તમે આશરે 8 થી 10 દિવસ માટે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો, અને 2 થી 3 દિવસ માટે બહાર રહે તો પણ તે બગડતો નથી. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો હું એવી આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ફરી મળીશું બીજા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.